હરખેથી સાસરે સીધાવો મારા લાલ. આજે દીકરી કહુને માતા પિતા સાંભળો રે. આજે દીકરી કહે ને માતા તારા સાંભળે રે. કરું મારા દિલડાની વાત, કરું મારા રોજી ચાની વાત. દીકરી કહુને માતા માર સાંભળો રે. આજે દીકરી કહુને માતા સાંભળો રે. આજે દીકરી કહે ને માતા એના સાંભળે રે. કરું મારા દિલડાની વાત, કરું દિયાની વાત. દીકરી કહુને માતા માર સાંભળો રે. કરો તમારી લડાની વાત, કરો તમારું દિયાની વાત. દીકરી કહે ને માતા એના સાંભળે રે. આજે મારા રે કર મેરે પંડિત બોલા રે પ્યા. અરે બેટા સગુણા, દીકરી તારું દુઃખ હું જાણું છું. પંડિતજી ભૂલા પડ્યા છે, તને તારા લેખ ત્યાં લઈ ગયા છે બેટા. આટલું રુદન ન કરો અને હસતા મૂકી સાસરે સીધાઓ બેટા. જય પિંગલ ગઢ મોજાળ જય પિંગલ ગઢ મોજાળ. મારા રે કર મેરે પંડિત બોલા રે પ્યા. અરે દાદા, તમે આ તમારી દીકરીને કોના ઘેર વળાવો છો એ તો જાણો છો ને. તેમની સાથે તમારા 20 વર્ષના તો વેર હતા. અરે દાદા, એને તો તમે જ વેવાયું ધર્યા છે. તમે નહીં કેવા બેટા. કેવા દુઃખ દેશે. અરે બેટા સગુણા, હું તારું દુઃખ જાણું છું બેટા. તારા લેખ તને ત્યાં લઈ ગયા છે બેટા. આટલું રુદન ન કરો અને બેટા હસતા મૂકી સાસરે સીધાઓ. આજ ફેરી રે તને એને તમે વેવાયો કર્યા. આજે વેરી રે તને એને અમે વેવાયું ધાર્યા. દુખડા દેશે પરમ પાર, દુઃખ દેશે પરમ પાર. વેરી રે તાર એને તમે વેવાયો કર્યા. દુખડા સહન કરાય દુઃખ સહન કરજે મારા બા.
જાણું છું બેટા. ના મારી કોણાલે સંભાળ પિતા કોણ એ સંભાળ કર જોને સત્ય ગવા સાદર રે આજે જાણો છો ને સાટ ગમ તારું સાસરું રે. યા મારો રામ લેશે સંભાળ ને તારી પ્રભુ લેશે સંભાળ. જાણો છો ને સાટ ગમ તારું સાસરું રે. નહીં બેટા સગુણા. આજ ટકા ના કુટુંબની અમાર કોઈ રે નથી. અરે બેટા, રાજા હોય કે રંગ હોય સૌની દીકરી સાસરે શોભે બેટા. આવું ન બોલ. નથી મારે મારી જાયો વીરન મારી જાયો વીર ટકા ના કુટુંબની કોઈ રે આજ બાબા ગામો અરણ્યમ કોઈ રે નથી. નથી મારે મામેરા પુરનાર નથી મામેરા પુરનાર બાબા ગામો અરણ્યમ કોઈ રે નથી. હા બેટા જાણું છું મારા લાલ ત્યાં તારું કોઈ નથી મારા બાળ. દીકરી તો રાજાની હોય કે રંગની હોય મારા લાલ, તો સાસરે શોભે છે મારા બાળ. અરે બેટા સગુણા, તારું દુઃખ અમે સમજીએ છીએ. એક ભાઈ વગરની તું દીકરી, એક ભાઈ વગરની તું બેન છો બેટા. સાંભળ બેટા, સાસરે ડાયા થઈને રહેજો. તમારા પિતાશ્રી અને પોકરણગઢના રાજની ઇજ્જત આબરૂ વધે એવા ડાયા થઈને રહેજો બેટા. આજ સાસરે જતા થોડી શિખામણ તારા પિતાજી આપે છે બેટા, બરાબર સાંભળી લેવું. આહા જય પિતાજી કહું ને દીકરી સાંભળો રે. આજ પિતા તે કયન દીકરી સાંભળે રે. કરું મારા દિલડાની વાત, કરું મારા રુદિયાની વાત. પિતાજી કહું ને દીકરી સાંભળો રે. આજે સસરા ને બાપ બેટા તમે માનજો રે. આ પિતાજી સસરાને સાસુજીને માની લેજો સગી માત, સાસુજીને માની લેજો સગી માત. પિતા કહું ને દીકરી સાંભળો રે. માતા સમાન માનજો. આજે નાની રે નણદીને બેન બેટા માનજે રે.
અરજીને માની લેજે સગો અરજીને માની લેજે સગો વીર નહીં બેટા કમણ બેટા તમે માનજો મારો રામ લેશે સંભાળ તારી પ્રભુ લેશે સંભાળ આટલી કમણ બેટા તમે માનજો રે અરે બેટા સગુણા તારા દાયજામાં કઈ કમી રાખી નથી બેટા ડાયા થઈ અને વેલડામાં બેસો અને હસતા મુખે સાસરે સીધાઓ બેટા બેની મારા રે કોમને પગલી પાડી આલા રે એવા સોળે રે શણગાર સજી બેની આલા માણારા દાદા મારા રે તમારી આંખો મારે નહીં બેટા અરે બેટા સૌની દીકરી સાસરે શોભો બેટા યાદ કરી તમે આટલો વિલાપ ના કરો બેટા પાડજો માણારા મારા રે તમારી આંખો મારે જીવ્યો ભરલાલ મને યાદ કરી તમે આસુડા નવ પાડજો મારા વીરા મારા રે તમારી આંખો મારે મને યાદ કરી તમે આસુડા નવ પાડજો માણારા એ મારે આંગણિયા સો પાલેવના જાડો કે બગલા બેસી ગયા રે લોલ. એ બગલા ઉડી ગયા એ પગલાય ના પડ્યા રે લોલ. સતી આપના કહેવા પ્રમાણે
દીકરી સગુણાના લગ્ન કરી આપ્યા. હવે મને હસતા મુખે વનમાં જવાની રજા આપો. કાશી વિશ્વનાથના ચરણે જઈ અને તપ ધરું અને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવું. માટે મને હસતા મુખે વનમાં જવાની રજા આપો. હે સ્વામિનાથ, જો તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી. આ રાજપાટ સોંપી પછી જાઉં મારા નાથ. હા સતી, આપની કહેવી વાત પણ સત્ય છે. હાલો સાંભળી જાઓ. અમારે કાળુભાઈ સરપંચ તરફથી રામદેવ પીરના ધૂપમાં 1100 રૂપિયા આવે છે. બોલ રામા પીરની જય. એ આજે માથા નો મુંગટ સતી તમને સોપો. આજે માથા નો મુંગટ સતી તમને સોપો. આજે માતા નો મુગટ રાયે મુજને સોયગો. સોંપી દઉં હીરાને આચીર, સોંપું મારા હીરાને આચીર. માતા નો મુંગટ સતી તમને સોંપો. સોંપી દીધા હીરાને આશીર, સોંપી દીધા હીરાને આશીર. માતા નો મુગટ રાયે મુજને સોયગો. આજે હયા કેરો હર દાસી તમને સોંપો. આજે અહીંયા કેરો હર રાયે મુજને સોંપો. સોંપી દઉં સતીની સેવાય, સોંપી દઉં સતીની સેવાય. હયા કેરો હર દાસી તમને સોંપો. સોંપી દીધી સતીની સેવાય, સોંપી દીધી સતીની સેવાય. અહીંયા કેરો હર રાયે મુજને સોંપો. આજે સિંહો ની તલવાર પર દાન તમને સોંપો. આજે સિંહો તલવાર રાયે મુજને સોંપે. સોંપી દઉં પોખરણ ગઢના રાજ, સોંપું મારા પોખરણ ગઢના રાજ. સિંહો ની તલવાર પર દાન તમને સોંપો. સોંપી દીધા પોકરણ ગઢના રાજ, સોંપી દીધા પોકરણ ગઢના રાજ. સિંહો તલવાર રાયે મુજને સોંપી. હા વીરા પ્રધાન, આ મહારાજ, હું કાશી વિશ્વનાથના ચરણે તપ ધરવા માટે જાઉં છું. મારા ગયા પછી મારી રયતને જરા પણ દુઃખ ન આવે એવી રીતે રૂડી રીતે રાજ ચલાવજો. ભલે મહારાજ. આજ દિવસ સુધી તો મારી પોકરણગઢની રયત મને મેણા બોલતી હતી. આજે તો સગા સંબંધીઓએ પણ મને મેણા માર્યા. હે પ્રભુ, અમાનવ લોકમાં વાંજિયા મેણા બહુ દોહલા છે. એ કોઈને દુખિયા ન રાખો મારા નાથ, રૂવે રે મારી આંગલડી. કોઈને દુખિયા ન રાખો મારા નાથ, તુએ રે મારી આંગલડી.
હે પ્રભુ, હે દયાળુ, હે દીનાનાથ, આ માનવ લોકમાં કોઈને વાંધ્યા ન રાખશો. આજે મેળા ના મારા રે અજમલ આલિયા રે. આજે મેળા ના મારા રે અજમલ આલિયા રે. આલિયા વનની મોજાર, આલિયા તપોવન મોજાર, મેળા ના મારા રે અજમલ આલિયા રે. હાલ પૂજારી રે ભાઈ પૂજારી, શિવશંકર નો પૂજારી, અરે પૂજારી રે ભાઈ પૂજારી, શિવશંકર નો પૂજારી. અરે પૂજા પૂજા પૂજારી. હવે તો પૂજા કરતો પૂજારી, શિવશંકર નો પૂજારી. પાણી ગળતા વાર લાગે ભાઈ. ઓય આયા હોમ ગિરનારી, સાલા ગાંજા પીનારી. જય ગિરનારી. લે કઈ બસમાં આવ્યા? મને તો એવું લાગે છે આધ્યા વાળીમાં આવ્યા હોય એવું લાગે છે. ના ના જુનાગઢમાં. અહીંયા ઓલ્યો પણ એ જગ્યા છે ગોળેરો ના શરમાળી દાદા છે ને ભગત ના ભાઈ પૂજા કરતા અમારે. હાલો નો હરખા આલ્યા સાલા આંખ સડી જાતી ના હે. ઓય છેલા બોલો ગુરુજી. હું અહીંયા તપમાં બેહું, હા મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. અંદર કોઈ ન આવે, તમે તપ ફરખાય કરજો. હા હા હોઈ જાવ કે ઘડક નો હું. હું આવ્યો છો તે પછી આ મંદિર ને દરવાજે ઉભો રહે. આયા હાલો આયા.
હાલો. ઘણા દિવસથી આ ઘોર વનમાં હું ભટકી રહ્યો છું. ક્યાંય મને શિવનું મંદિર દેખાતું નથી. સામે એક ધજા દેખાય છે. ધજા દેખાય છે તો કોઈ દેવળ હશે, દેવળ હશે તો કોઈ દેવ હશે. લાવ જઈને તપાસ કરું. અરે ભાઈ શેલાજી, આ મંદિર શેનું છે? અરે ભગતરાય, આ મંદિર તો શેનું છે એ મને ખબર નહીં, મારા ગુરુજીને પૂછું જો. જાઓ પૂછો તમારા ગુરુજીને. એ ગુરુજી, હા શેલા. આ તમે તપમાં બેઠા છો, હા એ મંદિર શેનું છે? તો મારી ભેગે કેટલા દીથી છો? હે? હા ઘણા ટાઈમ થઈ ગયો, તો તને ખબર નથી? પણ ભૂલાય જાય. ભૂલાય કેમ જાય? ખીસડેથી જ ખાતા ભૂલતો. આ શિવજી કા મંદિર છે. બહુ સારું. હા અરે ભગતરાય, આ શિવ કા મંદિર છે. બરાબર છે, ઠેકાણે જ પહોંચ્યો છું. શિવજીનું મંદિર છે. જાઓ શેલાજી, તમારા ગુરુજીને પૂછો. એક ભક્તરાય શિવજીના તપમાં બેસવાની રજા માંગે છે. ગુરુજી, ગુરુજી, હા શેલા. એક ભગતરાય આવ્યા છે, શિવજીના તપમાં બેહવાની રજા માંગે. ભળ્યાને પૂછી દો કે સ્નાન કર્યા કે નહીં? અરે ભગતરાય, સ્નાન કર્યા કે નહીં? અરે ભાઈ શેલાજી, ઘણા સમયથી હું આ અઘોર વનમાં ભટકું છું. મેં સ્નાન નથી કર્યું. તો સ્નાન કરતા હો. બરાબર છે, તો મારે ક્યાં સ્નાન કરવા જવું તે મને બતાવો. જો સામે ગંગા જમના નદી હાલી જાય. એ આ ખળખળતી આ ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા. આ ખળખળતી આ ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા. એ તમે ધીમે ચાલો ને એમના મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા. આ ખળખળતી આ યમુના રે એમાં સ્નાન કરે અજમલ રાજા. હર હર ગંગે હર યમુને હર હર મહાદેવ. અરે ભાઈ શેલાજી, હું સ્નાન કરીને આવી ગયો છું. વયાવો મંદિર, બરાબર છે. બે જાઓ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતામ. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર ભોળા શંભો, તમારી ધૂન લાગી. હર હર ભોળા શંભો, તમારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી. એ ગણેશ
શંભો તમારી ધૂન લાગી होरी तलवार आजमसी होरी तलवार ये केड़े रे कटारी अंगेज हमारे बेरा आज कई कई लगी न हूँ तो राजवीर गया होई मेरा नाम कई कई लगी न हूँ तो राजवीर इंद्रापुरी न तो राजवीर बार बार वर्ष नहीं बार बार मास नहीं बार बार दिवस नहीं फक्त 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડુગલિક ડોઈ રહી છે હવે કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે ચાલ અત્યારે પૃથ્વી ઉપર જઈ અને તપાસ કરું કે કોણ મારો દુશ્મન જાગ્યો છે પૃથ્વીના ચારે ખૂણા ફરી વળ્યો પણ ક્યાંય મારો દુશ્મન દેખાયો નહીં સામે કોઈ જંગલ છે તો એ જંગલમાં નક્કી મારો દુશ્મન છુપાઈને બેઠો છે તો ચાલ જંગલ તરફ જઈ અને તપાસ કરું જંગલમાં ચારે તરફ જોયું ક્યાંય દુશ્મન દેખાયો નહીં સામે કોઈ મંદિર હોય એવું લાગે છે તો ચાલ સામે મંદિરમાં જઈ અને તપાસ કરું સામે બેઠેલ તપસ્વી જે તપ કરી રહ્યો છે તે જ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે તો ચાલ મારી શમશેરથી તેના ધડથી મસ્તક જુદા કરું આજ કેમ મારી શમશેર અટકાય છે જ્યારે દેવોની સભા ભરાણી ત્યારે દેવોએ કીધું હતું હે ઇન્દ્ર જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજે તારી જરૂર સહાય કરીશું દાદા ઇન્દ્ર લોક ઉપર સંકટ આવ્યું છે તો ચાલ દેવ બ્રહ્માને બોલાવો જય ઇન્દ્ર બોલાવો બ્રહ્મા આવજો રે આવજો તપોવન મોજારી આવજો તપોવન મોજારી જય ઇન્દ્ર બોલાવો બ્રહ્મા આવજો રે હલો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે એવા તો પવન મોજારી આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે
ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? હે અજય ઇન્દ્ર કહું ને બ્રહ્મ સાંભળો રે. આજે ઇન્દ્ર કહે ને બ્રહ્મા સાંભળે રે. મારા દિલની વાત કરી દો, મારા દિલની વાત. અજય ઇન્દ્ર કહું ને બ્રહ્મ સાંભળો રે. કરો તમાર દિલની વાત, કરો તમાર દિલની વાત. આજે ઇન્દ્ર કહે ને બ્રહ્મા સાંભળે રે. 12 વર્ષ નહીં, 12 માસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડોલક ડોલી રહી છે. હે બ્રહ્મદેવ, મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો. સામે બેઠેલ કાળા માથાનો માનવી જે તપ કરી રહ્યો છે તે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. નહીતર મને રજા આપો તો તેના ધડથી મસ્તક જુદા કરો. નહીં નહીં ઇન્દ્રદેવ, નહીં નહીં, હું આમાં કઈ જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુ છે, એને બોલાવો. તો વિષ્ણુદેવને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે તપવન મોજારી, આજે તપવન મોજારી. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવે તપવન મોજારી, આવે તપવન મોજારી. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અત્યારે બોલાવવાનું કારણ? વિષ્ણુ ઇન્દ્રદેવ બોલાવે. ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? હે અજય ઇન્દ્ર કહે ને વિષ્ણુ સાંભળો રે. આજે ઇન્દ્ર કહે ને વિષ્ણુ સાંભળે રે. હે અજય ઇન્દ્ર કહું ને વિષ્ણુ સાંભળો રે. આજે ઇન્દ્ર કહે ને વિષ્ણુ સાંભળે રે. કરું મારા દિલની વાત કરી દો, મારા દિલની વાત. અજય ઇન્દ્ર કહે ને વિષ્ણુ સાંભળો રે. કરો તમાર દિલની વાત, કરો તમાર દિલની વાત. આજે ઇન્દ્ર કહે ને વિષ્ણુ સાંભળે રે. 12 વર્ષ નહીં, 12 માસ નહીં, 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક અલગ ડોલક ડોલ્યું છે. હે વિષ્ણુદેવ, જો તમે આમાં કઈ જાણતા હો તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરો. સામે બેઠેલ કાળા માથાનો માનવી જે તપ કરી રહ્યો છે તે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. નહીતર રજા આપો તો તેના ધડથી મસ્તક જુદા કરો. ઇન્દ્ર શાંત થાવ, મારથી મોટા મહાદેવ છે, જરૂર જાણતા છે. તો બોલાવો મહાદેવને. આજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. તપવન મોજારી, આવો તપવન મોજારી. આજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. લડી લડી લાગુ તમને ભાઈ બોલ શંકર. લડી લડી લાગુ તમને ભાઈ રે. દેવો ના દુખડા ભાગો બોલ શંકર. દેવો ના દુખડા ભાગો રે. કૈલાસથી ઉતરી આવ્યા બોલ શંકર. કૈલાસથી ઉતરી આવ્યા રે. સાથે પાર્વતીને લાવ્યા બોલ શંકર. સાથે પાર્વતીને લાવ્યા રે. લડી લડી લાગુ તમને ભાઈ બોલ શંકર. લડી લડી લાગુ તમને ભાઈ રે. દેવો ના દુખડા ભાગો બોલ શંકર. દેવો ના દુખડા ભાગો રે. શંકર પાર્વતીની જોડ બોલ શંકર. શંકર પાર્વતીની જોડ રે. સાથે છે બોડિયાની સારી બોલ શંકર. સાથે છે બોડિયાની સારી રે. લડી લડી લાગુ તમને ભાઈ બોલ શંકર. લડી લડી લાગુ તમને ભાઈ રે. દેવો ના દુખડા ભાગો બોલ શંકર. દેવો ના દુખડા ભાગો રે.
અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. સામે બેઠો તપસ્વી એ કોઈ તમારો વેરી નથી. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. એ તમારા ઇન્દ્રાસન માટે તપસ્યા નથી કરતો, પરંતુ એ તો એના પુત્રની પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે. માટે સાંભળો ઇન્દ્રદેવ, સાંભળો. અરે એવા ઇન્દ્ર તમે જાવ ઇન્દ્ર પુરી મોજા. અરે એવા પાર્વતી સાલા કાંઈ કૈલાસ પુરી મોજા. જીરે હો પાર્વતી સાલા કાંઈ કૈલાસ પુરી મોજા. એવા સપના આપીને વેલા સ્વામી આવજો.
એવા પ્રેમે દે પખાડો પ્રભુજી ન પાવલિયા ઓજે. અરે ભક્તરાજ, આ ભોળિયોનાથ કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં. માટે તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ દયાળુ છે, એ જરૂર તમારા દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ લેજો, પ્રભુને જમાડી પછી તમે જમજો. સાથે જળ જમનાની જારી લેજો, પ્રભુના પાહલિયા પખાળી પછી તમે શરણામત લેજો. હાલો. અરે ભાઈ શેલાજી, અરે બોલો ભગતરાય. અરે ગુરુજી, હા ભગત. આજે રાત્રે હા હા મહાદેવના તપમાં બેસતા જ હા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મારા સ્વપ્નમાં આવ્યા. નો હોય, ખોટું છે છેલ્લા. ખોટો ખોટો. આપણે અહીં કેટલા સમયથી પૂજા કરી અને કોઈ દી સપનામાં નો આવ્યા, અને આ ભગત હમણાં આવ્યા ને તે મને ભોળાનાથ સપનામાં આવ્યા. હાસો છે. હાસું નો હોય છેલ્લા. અરે પૂજારી, હા તમારી ભક્તિ અને મારી ભક્તિમાં કઈ ફેર છે. બરાબર છે. જો તમને સાચું ન લાગતું હોય તો તમારી માળામાં જુઓ. લે છેલ્લા જો તો, તમે જો. હવે જો તો ખરો. ખોટું છે. શું ખોટું છે? વધાવો ન આવ્યો. પણ એમાં વધાવો ન આવે, હરખાઈ જો નકર મને સીપિયા લગ જાતી ના. અટ પારા પટ પારા મે પછી ઈ મે પછી ગારા જ હોય. અરે પૂજારીઓ, હા ભગત. મહાદેવ મને સપનામાં આવી અને કહ્યું હા હા કે ભોળિયો નાથ કોઈના પુત્ર થયા નથી અને થશે પણ નહીં. હા હા. માટે મને દ્વારકા જવાનું કહ્યું છે. તો બરાબર. હાલ ને હાલ હું મારા રાજમાં પાછો જઈશ. ભલે ભગત. એ આહાજે હર કેયો મંગે યજમલ આલિયા રે. આહાજે હર કેયો મંગે યજમલ આલિયા રે. ઓલિયા પકડ ગઢ મોજાર, ઓલિયા પકડ ગઢ મોજાર. એઓ મંગે અજમલ આલિયા રે. આજે કહો ને સ્વામીના દિલડા હરગે ભર્યા. હાલો હાલો. આજે કહો ને સ્વામીના દિલડા હરગે ભર્યા. સાચી વાત કહી સતી. કરો સ્વામી તમારા દિલડાની વાત, કરો રાજન તમારા રુદિયાની વાત. કહો ને સ્વામીના દિલડા હરગે ભર્યા. સતી, મારી આ ખુશીનું કારણ જાણવા માંગો છો? હા સ્વામિનાથ. સાંભળો. આહાજે રાજા રે કહું ને સતી તમે સાંભળો રે. અમારા નાથ કરું મારા દિલડાની વાત, કરું મારા રુદિયાની વાત. રાજા રે કહું
આ સતી હા સ્વામિનાથ. કાશી વિશ્વનાથના ચરણે તપ ધરતા ખુદ મહાદેવ મારા સપનામાં આવ્યા અને શું કહ્યું તે પણ સાંભળો. અજમલ તમે જાવ દ્વારકા મોજા ધીરે હો અજમલ તમે જાવ દ્વારકા મોજા આ દ્વારકાનું નાદ દુધડા માંગશે હો અરે વસવા શેર ઘીના લાડુ લેજો ધીરે હો સવા શેર ઘીના લાડુ લેજો પ્રભુને જમાડી પછી તમે જમાજો હા મારા નાથ. અરે વિજળ જમનાની જારી લેજો ધીરે હો જળ જમનાની જારી લેજો પ્રેમેથી પકડો પ્રભુજીના પાહોલિયા આ સતી મહાદેવના કહ્યા પ્રમાણે મારે હાલ ને હાલ દ્વારકા જવાનું છે, માટે મને સવાશેર ઘીના લાડુ અને જળ જમનાની જારી ભરી આપો. હું પ્રભુને જમાડી અને પછી જમીશ, પ્રભુના પાહોલિયા પખાડીશ, જેથી કરી દ્વારકાનો નાથ રીઝશે અને આપણા દુઃખ ભાંગશે. તો હાલ ને હાલ મને સવાશેર ઘીના લાડુ અને જળ જમનાની જારી ભરી આપો. ભલે સ્વામિનાથ. આપ થોડીક વાર બિરાજમાન થાઓ. હમણાં જ હું સવાશેર ઘીના લાડુ બનાવી આપું છું. સવાશેર ઘીના મેં તો લાડુ બનાવ્યા. સવાશેર ઘીના મેં તો લાડુ બનાવ્યા. બરાબર છે સતી. પ્રભુ જમાડી તમે જમજો રે, લાડુ બનાવ્યા. પ્રભુ જમાડી તમે જમજો રે, લાડુ બનાવ્યા. બરાબર છે સતી. જળ જમનાની હું તો જારી ભરી લાવી. જળ જમનાની હું તો જારી ભરી લાવી. શરણ પખાડી તમે લેજો રે, હું તો જારી ભરી લાવી. શરણ પખાડી તમે લેજો રે, હું તો જારી ભરી લાવી. લ્યો સ્વામિનાથ. સવાશેર ઘીના લાડુ અને સાથે જળજમનાની જારી ભરી આપું છું. પ્રભુને જમાડી જમજો, પ્રભુના પાહોલિયા પકાળી શરણામત લેજો અને વહેલા આવજો મારા નાથ. બરાબર છે સતી. એ આજે હર હે મંગે યજમલા લિયા રે
છેલા બોલો ગુરુજી. સમજો મંદિરે હું પૂજા કરું છું. બહુ સારું. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવા જોઈએ. સકલ્યો નો ફરકે. ફરકે તો નો ફરકે. આ તો ભલે. અરે ભાઈ શેલાજી, અરે બોલો ભગતરાય. આ મંદિર શેનું છે? મંદિર તો રણછોડરાય નું હે. વાહ, બરાબર ઠેકાણે જ પહોંચ્યો છું. અરે ભાઈ શેલાજી, તમારા ગુરુજીને કહો કે એક ભક્તરાય પ્રભુને થાળ જમાડવા માંગે છે. હા, લાવો થાળ અમે ધરી દઈ, જમાડી દઈ. અરે ભાઈ શેલાજી, હું મારા હાથે જ પ્રભુને જમાડીશ, પછી તમને પણ પ્રસાદ આપીશ. હું મારા હાથથી જ પ્રભુને જમાડવા માંગુ છું. જાઓ, તમારા ગુરુજીને જઈને પૂછો. આઈને ઉભા રહેજો. અમાર ગુરુજી ભમરો ખાઈ ગયેલા હે. ગુરુજી ગુરુજી, હા છેલા એ ભગતરાય આવ્યો છે ભગવાનને થાળ ધરવા. ભાઈ એને કને લાવો ને મેં ધરી દઈશું. એ કીધું પણ માનતા નથી કે મારે મારા હાથે જ જમાડવા. એવું છે? હા, કાંઈ વાંધો નહીં, આવવા દે. ઓય આવો ભગતરાય. ઓલો ઘોડો ઓલે બાવળે બાંધતા આવજો. શોર્ટ જ જવો જોઈએ ને.